Hello everyone, welcome to my YouTube channel. Myself Jay Fulatra and you are watching video series of C++ language. In our previous video lectures I have taught you about something in basics of C++, object oriented programming concepts, variables, class, objects and functions in C++, etc. If you want to watch our previous video lectures of C++, you can click on I button which are displaying on your screen now. In our today's video lecture, our topic is constructor and destructor in C++ language. Okay. આગળના વિડીયોને જોયા વગર કન્સ્ટ્રક્ટર અને ડિસ્ટ્રક્ટર સમજવું એ તમારા માટે થોડુંક અઘરું રહેશે, તો I suggest that you have to watch previous video lectures of functions in C++ specially. So you will be able to understand about constructor and destructor in C++. Okay, let's first start with the constructor. Constructor એટલે શું થાય? Constructor શું છે તો કે constructor is a special member function which is responsible for allocating memory to objects and used to initialize an object at the time of creation. હવે સૌથી પહેલી વાત તો કે કન્સ્ટ્રક્ટર એ છે શું? તો કન્સ્ટ્રક્ટર છે એ બીજું કાંઈ નથી, એક સ્પેશિયલ મેમ્બર ફંક્શન જ છે. એટલે કે કન્સ્ટ્રક્ટર છે એ મેમ્બર ફંક્શન જ છે, પણ એક થોડુંક સ્પેશિયલ મેમ્બર ફંક્શન છે, વિચ ઇઝ રિસ્પોન્સિબલ ફોર અલોકેટિંગ મેમરી ટુ ઓબ્જેક્ટ્સ. મેમરી અલોકેટ કરે કોને? તો કે ઓબ્જેક્ટ્સને. કોને અલોકેટ કરે? ઓબ્જેક્ટ્સને. એન્ડ યુઝડ ટુ ઇનિશિયલાઇઝ એન ઓબ્જેક્ટ એટ ધ ટાઈમ ઓફ ક્રિએશન. એટલે કે જ્યારે તમે ઓબ્જેક્ટ ક્રિએટ કરો ત્યારે જ તમે એને ઇનિશિયલાઇઝ પણ કરી શકો, એના માટે કન્સ્ટ્રક્ટર યુઝ થાય. હવે ઇનિશિયલાઇઝ કરવું એટલે શું? તો કે અત્યાર સુધી આપણે ઓબ્જેક્ટ આવી રીતે લખતા. ફોર એક્ઝામ્પલ, ક્લાસનું નામ હોય એ, તો એનો ઓબ્જેક્ટ બનાવો A1, તો આવી રીતે લખતા. હવે તમને આવું પણ લખેલું જોવા મળશે, એ એનો ક્લાસનો ઓબ્જેક્ટ A1, એમાં કંઈક વેલ્યુ પણ તમે આપશો, બરાબર? તો આવું બધું ક્યારે પોસિબલ છે? જ્યારે તમે કન્સ્ટ્રક્ટરનો યુઝ કરો છો ત્યારે, બરાબર? તો શું છે તો કે સ્પેશિયલ મેમ્બર ફંક્શન છે, જેની રિસ્પોન્સિબિલિટી શું છે તો કે એનું કામ છે મેમરી એલોકેશન કરવાનું છે. કોને? તો કે ઓબ્જેક્ટને. અને ક્યારે? તો કે જ્યારે એને તમે ઇનિશિયલાઇઝ કરો, એટલે કે ઓબ્જેક્ટને ક્રિએટ કરો ત્યારે એને ઇનિશિયલાઇઝ કરે અને મેમરી એલોકેશન પણ કરે, બરાબર? તો આને કહેવાય કન્સ્ટ્રક્ટર, બરાબર? કન્સ્ટ્રક્ટર ઇઝ નથિંગ બટ દેન મોર દેન અ મેમ્બર ફંક્શન, બટ ઇટ ઇઝ અ સ્પેશિયલ મેમ્બર ફંક્શન. ઓકે, એનો યુઝ કઈ રીતે થાય એ બધું આપણે જોઈશું. હવે કેરેક્ટરિસ્ટિક્સ ઓફ કન્સ્ટ્રક્ટર, તો એની કેરેક્ટરિસ્ટિક્સ શું છે? તો કન્સ્ટ્રક્ટર ઇઝ કોલ્ડ ઓટોમેટિકલી વેન ઓબ્જેક્ટ ઇઝ ક્રિએટેડ. હવે મેમ્બર ફંક્શન છે, બરાબર? તો ફંક્શનને શું કરવું પડે? હંમેશા કોલ કરવું પડે યુઝ કરવા માટે. બટ કન્સ્ટ્રક્ટર એ કેવું છે તો કે સ્પેશિયલ મેમ્બર ફંક્શન છે, એને તમારે કોલ કરવું નથી પડતું, ઓટોમેટિકલી કોલ થઈ જાય. ક્યારે કોલ થાય? જ્યારે ઓબ્જેક્ટ ક્રિએટ થાય ત્યારે, બરાબર? જ્યારે ઓબ્જેક્ટ ક્રિએટ થાય ત્યારે એને ઓટોમેટિકલી કોલ થઈ જાય, બરાબર? પછી ડાયરેક્ટલી એનો યુઝ જ કરવાનો રહે. કન્સ્ટ્રક્ટરનું નેમ ઇઝ ધ સેમ એઝ ક્લાસ નેમ. કન્સ્ટ્રક્ટરનું નામ હંમેશા ક્લાસનું નામ જે હોય એ સેમ નામનું જ હોય, બરાબર? એવું ના ચાલે કે ભાઈ તમે તમારા મન મુજબ નામ રાખી શકો. જે ક્લાસનું નામ રાખ્યું, ક્લાસનું નામ તમે તમારી ઈચ્છા મુજબ રાખી શકો, પણ એકવાર ક્લાસનું નામ રાખી દીધું પછી કન્સ્ટ્રક્ટરનું નામ છે એ ક્લાસનું નામ જ રહે, મતલબ કે એમાં ચેન્જ થાય નહીં. કન્સ્ટ્રક્ટર કેન નોટ હેવ રિટર્ન ટાઈપ. જોજો, કન્સ્ટ્રક્ટર કેન નોટ હેવ રિટર્ન ટાઈપ એટલે કે આપણે ફંક્શન હોય તો ક્યારે આવી રીતે લખતા? ભાઈ વોઇડ ફંક્શનનું નામ હોય, માનો કે એ, તો આ રીતે લખતા. બટ હવે ડાયરેક્ટલી તમારે ખાલી શું લખવાનું રહે? એ જ લખવાનો રહે, બિકોઝ કન્સ્ટ્રક્ટર કેન નોટ હેવ રિટર્ન ટાઈપ. એટલે કે કન્સ્ટ્રક્ટરને રિટર્ન ટાઈપ હોતી નથી. કન્સ્ટ્રક્ટર કેન બી વર્ચ્યુઅલ, એટલે કે વર્ચ્યુઅલ ફંક્શન તરીકે પણ એનો યુઝ કરી શકાય. Constructor should be declared in the public section of the class.
એટલે કે જ્યાં આપણે ક્લાસ ક્રિએટ કરીએ તેના પબ્લિક સેક્શનમાં જ. શુડ બી ડિક્લેર્ડ ઇન પબ્લિક સેક્શન ઓફ ક્લાસ, એટલે કે પબ્લિક જે સેક્શન બનાવીએ આપણે એની અંદર જ કન્સ્ટ્રક્ટરને ડિક્લેર કરવાનું હોય છે. બરાબર. અને they make implicit call to the new operator when memory is allocated. મેમરી એલોકેશન કરવા માટેનો જે ઓપરેટર છે એનું નામ છે ન્યૂ, જે આપણે પ્રીવિયસ વિડીયો લેક્ચર્સમાં જોઈ ગયા છે. તો આ કન્સ્ટ્રક્ટર શું કરે તો કે ઇમ્પ્લિસિટ કોલ એટલે કે ઓટોમેટિક કહેવાય. ઇમ્પ્લિસિટ એટલે કે એની રીતે ઇમ્પ્લિસિટ કોલ કરે ટુ ધ કોને તો કે ન્યૂ ઓપરેટરને જ્યારે એને ઓબ્જેક્ટને મેમરી એલોકેટ કરવી હોય ત્યારે. એટલે સ્પેશિયલ તમારે ન્યૂ ક્યાંય લખવું પડે નહીં, ડાયરેક્ટલી એટલે કે ઓટોમેટિકલી એ કોલ કરી લે. બરાબર. તો આ રીતે કન્સ્ટ્રક્ટર છે એ શું છે તો કે એક સ્પેશિયલ મેમ્બર ફંક્શન છે. એનું કામ શું તો કે ઓબ્જેક્ટને મેમરી એલોકેટ કરવાનું. ક્યારે? જ્યારે ક્રિએટ કરવામાં આવે ત્યારે એને ઇનિશિયલાઇઝ કરવાનો અને એને મેમરી એલોકેશન પણ કરવાનું. ઓબ્જેક્ટ છે ઓટોમેટિકલી કન્સ્ટ્રક્ટર છે ઓટોમેટિકલી કોલ થાય. બરાબર. જ્યારે ઓબ્જેક્ટ ક્રિએટ થાય ત્યારે ઓટોમેટિકલી કન્સ્ટ્રક્ટર પણ કોલ થઈ જાય. કન્સ્ટ્રક્ટરનું નામ છે હંમેશા ક્લાસનું નામ અને કન્સ્ટ્રક્ટરનું નામ સેમ હોવું જોઈએ. કન્સ્ટ્રક્ટરને કોઈ પણ રિટર્ન ટાઈપ આપવાની રહેતી નથી અને પબ્લિક સેક્શનમાં ડિક્લેર કરવાનું રહે. બરાબર. તો આ છે ખાલી કન્સ્ટ્રક્ટરનું થિયરી કન્સેપ્ટ. બરાબર. આપણે એનું એક્ઝામ્પલ પણ જોશું, પણ એની સાથે પહેલાં આપણે જોઈ લઈએ ડિસ્ટ્રક્ટર. ડિસ્ટ્રક્ટર શું છે? બરાબર. પછી બંનેનું એક્ઝામ્પલ આપણે એક સાથે જોશું. તો ડિસ્ટ્રક્ટર ઇઝ અ સ્પેશિયલ મેમ્બર ફંક્શન. તો સેમ ટુ સેમ ઓની જેમ પણ શું થયું તો કે આ છે સ્પેશિયલ મેમ્બર ફંક્શન છે વિચ યુઝડ ટુ ડેસ્ટ્રોય. ઓલામાં શું થતું હતું? મેમરી એલોકેશન થતું હતું. આમાં શું થાય? ડેસ્ટ્રોય અથવા તો ડિલીટ પણ એને કહી શકાય. ડિલીટ કરે ધ ઓબ્જેક્ટ વિચ ઇઝ યુઝડ ટુ ડેસ્ટ્રોય ધ ઓબ્જેક્ટ વિચ નો લોંગર નીડેડ ધેમ. બરાબર. કે જ્યારે આપણે ઓબ્જેક્ટની જરૂર નથી હોતી ત્યારે ડિસ્ટ્રક્ટર છે ઓબ્જેક્ટને ડેસ્ટ્રોય કરી દે. એટલે કે મેમરી જે એલોકેટ કરી હોય પાછી લઈ લે, એટલે કે તમને પાછી ફ્રી મેમરી મળી જાય. બરાબર. તો કન્સ્ટ્રક્ટર ને ડિસ્ટ્રક્ટર બંનેનું કામ શું તો કે એક છે મેમરી એલોકેશન કરે ને એક છે મેમરીને ડેસ્ટ્રોય કરે. બરાબર. ઓબ્જેક્ટ. હવે ડિસ્ટ્રક્ટર નેમ ઇઝ ધ સેમ એઝ ધ ક્લાસ નેમ. બરાબર. ઓની જેમ જ ક્લાસનું નામ અને ડિસ્ટ્રક્ટરનું નામ પણ સેમ જ હશે, બટ ઇઝ પ્રિસેસ્ડ બાય અ ટિલ્ડ સાઇન. કેવી સાઇન? ટિલ્ડ સાઇન. એટલે કે કીબોર્ડમાં આવી એક સાઇન આવે. બરાબર. કે ટિલ્ડ સાઇનનો યુઝ કરી અને તમે એને આગળ લખવાનું રહે. કઈ રીતે? ફોર એક્ઝામ્પલ ક્લાસનું નામ હોય ફ્રૂટ, તો તમારે એનો ડિસ્ટ્રક્ટર બનાવવો હોય તો શું લખવું પડે? ટિલ્ડની સાઇન અને ફ્રૂટ. બરાબર. ટિલ્ડની સાઇન અને ફ્રૂટ આ રીતે લખવાનું રહે. ધ ડિસ્ટ્રક્ટર ઇઝ ઓટોમેટિકલી કોલ્ડ વેન ઓબ્જેક્ટ ઇઝ ડેસ્ટ્રોયડ. જ્યારે ઓબ્જેક્ટ ડેસ્ટ્રોય થાય ત્યારે ડિસ્ટ્રક્ટર ઓટોમેટિકલી કોલ થાય. હવે તમને એમ થાય કે ઓબ્જેક્ટ ડેસ્ટ્રોય ક્યારે થાય? તો ઓબ્જેક્ટ ડેસ્ટ્રોય ક્યારે થાય? જ્યારે ફોર એક્ઝામ્પલ મેઇન ફંક્શનમાં તમે ઓબ્જેક્ટ ક્રિએટ કર્યો, ક્લાસનું નામ હતું સી અને એના માટે ક્રિએટ કર્યો એ, પછી કર્લી બ્રેકેટ ઓન કરો અને જ્યાં કર્લી બ્રેકેટ પૂરા થતા હશે, બરાબર, ત્યાં શું થાય તો કે અહીંયા છે એ ઓબ્જેક્ટની ડેસ્ટ્રોય થાય અને શું થાય તો કે ઓટોમેટિકલી ડિસ્ટ્રક્ટર કોલ થઈ જાય. પછી ડિસ્ટ્રક્ટર ડઝ નોટ હેવ રિટર્ન ટાઈપ અને આર્ગ્યુમેન્ટ. બરાબર. ડિસ્ટ્રક્ટરને સેમ ઓની જેમ રિટર્ન ટાઈપ ના હોય અને આર્ગ્યુમેન્ટ પણ ના આપી શકો. જો આર્ગ્યુમેન્ટની વાત શા માટે આવી તો કે આ મેમ્બર ફંક્શનની વાત થઈ છે. બરાબર. મેમ્બર ફંક્શન છે તો ફંક્શનને આર્ગ્યુમેન્ટ હોય, પણ ડિસ્ટ્રક્ટરને તમે આર્ગ્યુમેન્ટ આપી શકો નહીં. જ્યારે તમે કન્સ્ટ્રક્ટરમાં આર્ગ્યુમેન્ટ આપી શકશો. બરાબર. The destructor is called to release the memory space occupied by the object. ડિસ્ટ્રક્ટરને ક્યારે કોલ કરવામાં આવે તો જે ઓબ્જેક્ટ દ્વારા મેમરીને ઓક્યુપાય કરવામાં આવી હોય એને રિલીઝ કરવા માટે, બરાબર, ડિસ્ટ્રક્ટરનો યુઝ થાય.
રેડી. ધેર ઇઝ ઓલવેઝ ઓનલી વન ડિસ્ટ્રક્ટર. જો આ યાદ રાખવાનું, ધેર ઇઝ ઓલવેઝ ઓનલી વન ડિસ્ટ્રક્ટર ઇન એન્ટાયર ક્લાસ. એટલે કે ક્લાસની અંદર એકને માત્ર એક જ ડિસ્ટ્રક્ટર હોઈ શકે. અનલાઇક ધ કન્સ્ટ્રક્ટર વિચ ધેર કેન બી મોર. એટલે કે એક કરતાં વધારે કન્સ્ટ્રક્ટર હોઈ શકે, પણ ડિસ્ટ્રક્ટર છે કેટલા હોવા જોઈએ? વન અને ઓનલી વન. જ્યારે કન્સ્ટ્રક્ટર છે મોર દેન વન પણ હોઈ શકે. બરાબર. તો હવે આપણે ચલો આનું જોઈએ એક્ઝામ્પલ. બરાબર. સોરી. તો હવે એક્ઝામ્પલમાં જુઓ તો આપણે શું કર્યું, તો કે સૌથી પહેલાં આપણે લીધું એક વેરિયેબલ ઇન્ટીજર કાઉન્ટ. અને કેવો વેરિયેબલ લીધો? સ્ટેટિક વેરિયેબલ લીધો છે. એમાં તમે સાદો વેરિયેબલ લ્યો તો પણ ચાલે. બરાબર. સ્ટેટિક તો ખાલી આપણે વેલ્યુ સેમ રહી એના માટે લીધો છે. બરાબર. તમે એક વેરિયેબલ લીધો કાઉન્ટ નામનું, ઇન્ટીજર ડેટા ટાઈપ વાળો. પછી ક્લાસ બનાવ્યો, ક્લાસનું નામ આપ્યું ABC. શું નામ આપ્યું? ક્લાસનું નામ આપ્યું ABC. હવે કન્સ્ટ્રક્ટર ક્યાં બની શકે અથવા તો ડિસ્ટ્રક્ટર ક્યાં બની શકે? તો કે પબ્લિક સેક્શનમાં. એટલે આપણે લઈ લીધું પહેલાં પબ્લિક સેક્શન. હવે જો ક્લાસનું નામ હતું ABC અને મેં કન્સ્ટ્રક્ટર બનાવ્યો તો શું નામ આપ્યું? ABC. અને ફંક્શન છે એટલે એના બે બ્રેકેટ, અને ડિક્લેરેશન કરીએ છીએ એટલે સેમિકોલન. તો આ રીતે તમે ખાલી આટલું લખી અને કન્સ્ટ્રક્ટરને ડિક્લેર કરી શકો, જે અહીંયા કમેન્ટમાં લખેલું છે. હવે એ જ ક્લાસનો કન્સ્ટ્રક્ટર ક્રિએટ કર્યો, એ જ ક્લાસનો તમારે હવે ડિસ્ટ્રક્ટર ક્રિએટ કરવો છે. તો જો ટિલ્ડની સાઇન એટલે કે આવી સાઇન, અને ડિસ્ટ્રક્ટર એટલે કે પાછું ક્લાસનું નામ, ફંક્શન છે એટલે કે બ્રેકેટ અને સેમિકોલન ડિક્લેરેશન છે. તો આ શેનું ડિક્લેરેશન થયું? તો કે ડિસ્ટ્રક્ટર બનાવ્યો કહેવાય. તો આપણે શું કર્યું? એક ક્લાસ બનાવ્યું, એનું નામ આપ્યું ABC. બરાબર. અને આપણે એનો એક કન્સ્ટ્રક્ટર ક્રિએટ કર્યો. કઈ રીતે? તો કે આ રીતે. અને એક ડિસ્ટ્રક્ટર ક્રિએટ કર્યો. કઈ રીતે? તો કે આ રીતે. હવે આ તો ખાલી બેયના ડિક્લેર કર્યા. હવે આ કન્સ્ટ્રક્ટર ને ડિસ્ટ્રક્ટર છે એ બંને છે તો એક મેમ્બર ફંક્શન જ. તો મેમ્બર ફંક્શન છે તો એને ડિફાઇન પણ કરવા પડે. તમે અંદર પણ ડિફાઇન કરી શકો, બહાર પણ ડિફાઇન કરી શકો. અંદર મતલબ કે ઇનસાઇડ ધ ક્લાસ અને આઉટસાઇડ ધ ક્લાસ. હવે આ મેમ્બર ફંક્શન છે કાંઈક કામ પણ કરશે, કોઈક ટાસ્ક પણ પરફોર્મ કરશે. બરાબર. તો કન્સ્ટ્રક્ટર માટે શું ક્લાસમાં હું આપું, ફંક્શનમાં શું આપું છું? તો કે એના ડિક્લેરેશનમાં જઈએ આપણે, અને ડિક્લેરેશન પછી આવે એનું ડેફિનેશન. ક્લાસને અહીંયા પૂરું થઈ ગયું આપણે અહીંયા. બરાબર. હવે શું કર્યું? તો કે આપણે અહીંયા એને ડિફાઇન કર્યું. તો ડિફાઇન કરવા માટે આપણે ખ્યાલ જ છે શું કરવું પડે? તો કે ક્લાસનું નામ, સ્કોપ રિઝોલ્યુશન ઓપરેટર અને ફંક્શનનું નામ. બરાબર. સોરી, ફંક્શનનું નામ. ભલે ને ફંક્શનનું નામ છે, ક્લાસનું નામ સેમ જ છે, પણ આ રીતે જ એને તમારે ડિફાઇન કરવો પડે. હવે ટાસ્ક શું આપ્યો ફંક્શનને? તો કે કાઉન્ટ પ્લસ પ્લસ. એટલે કે જે આપણો કાઉન્ટ વેરિયેબલ છે એમાં પ્લસ પ્લસ કરો અને પછી પ્રિન્ટ કરો ઇનિશિયલાઇઝ અને કાઉન્ટની વેલ્યુ. ઇનિશિયલાઇઝ ખાલી પ્રિન્ટ કરો અને કાઉન્ટની વેલ્યુ પ્રિન્ટ કરાવી. એવી જ રીતે ડિસ્ટ્રક્ટર છે એ પણ એક મેમ્બર ફંક્શન છે, એને પણ ડિફાઇન કરવું પડે. તો ક્લાસનું નામ, સ્કોપ રિઝોલ્યુશન ઓપરેટર અને ડિસ્ટ્રક્ટરનું નામ. ડિસ્ટ્રક્ટર જ્યાં જ્યાં વપરાય ત્યારે એની સાથે ટિલ્ડની સાઇન હંમેશા લખવાની રહે. અને એની અંદર શું કામ ટાસ્ક આપ્યો? તો કે પહેલાં પ્રિન્ટ કરાવો ડી ઇનિશિયલાઇઝ અને કાઉન્ટની વેલ્યુ, અને પછી કાઉન્ટ માઇનસ માઇનસ કરાવડાવ્યું. બરાબર. કન્સ્ટ્રક્ટરની અંદર પહેલાં પ્લસ પ્લસ કરાવડાવ્યું કાઉન્ટ અને ઇનિશિયલાઇઝ લખીને પ્રિન્ટ કરાવડાવ્યું. જ્યારે ડિસ્ટ્રક્ટરમાં ડી ઇનિશિયલાઇઝ લખીને પ્રિન્ટ કરાવડાવ્યું અને પછી કાઉન્ટ કર્યો માઇનસ માઇનસ. હવે તો કે આટલું થઈ ગયું. ક્લાસ ડિક્લેર થઈ ગયા, કન્સ્ટ્રક્ટર અને ડિસ્ટ્રક્ટર મેમ્બર ફંક્શન જે આપણા છે એને ડિફાઇન પણ કરી દીધા. હવે શેનો વારો ટર્ન છે? તો કે હવે આવશે મેઇન ફંક્શન. તો હવે આપણે લીધું મેઇન ફંક્શન. બરાબર. તો મેઇન ફંક્શનની અંદર આપણે શું કરશું? તો કે પહેલાં મેઇન ફંક્શન લીધું. હવે એની અંદર સૌથી પહેલું કામ કર્યું આપણે ABC અને લખ્યું A. ABC અને લખ્યું
એ, તો એ શું છે? એને કહેવાય ઓબ્જેક્ટ. કોનો? એબીસીનું. તો આપણે હમણાં જ કીધું હતું કે જ્યારે તમે ઓબ્જેક્ટ ક્રિએટ કરો ત્યારે ઓટોમેટિકલી કન્સ્ટ્રક્ટર કોલ થઈ જાય. તો શું થયું? કન્સ્ટ્રક્ટર કોલ થયું. કન્સ્ટ્રક્ટર કોલ થયું, બરાબર, એટલે કન્સ્ટ્રક્ટરવાળું ફંક્શન છે એ કોલ થયું, એટલે કે એબીસી ફંક્શન કોલ થયું. તો એની અંદર કાઉન્ટ પ્લસ પ્લસ થયું. તો સ્ટાર્ટિંગમાં કાઉન્ટની વેલ્યુ શું હતી? તો કે કાંઈ નથી, એટલે કે 0 હતી. સ્ટેટિક છે તો બરાબર, એનું ઇનિશિયલાઇઝેશન હંમેશા 0થી જ થાય. તો પ્લસ પ્લસ એટલે કાઉન્ટની વેલ્યુ શું થઈ? કાઉન્ટની વેલ્યુ શું થઈ? 1, એટલે કે 1 પ્રિન્ટ થશે. ઇનિશિયલાઇઝ લખી અને કાઉન્ટ શું પ્રિન્ટ થશે? 1, બરાબર. આપણે ખાલી 1 લખી દઈએ, અત્યારે 1 પ્રિન્ટ થશે. ઓકે. પછી એની અંદર આપણે કર્યું, નવું બ્રેકેટ ઓન કર્યું અને એની અંદર આપણે ABCRST. આ શું છે? તો કે આ પણ શું છે? 3 ઓબ્જેક્ટ જ છે. તો આપણે ઓબ્જેક્ટ જ્યારે ક્રિએટ કરીએ ત્યારે કન્સ્ટ્રક્ટર ઓટોમેટિકલી કોલ થાય. એટલે જો કમેન્ટમાં લખ્યું છે કોલ 3 કન્સ્ટ્રક્ટર ફોર ઓબ્જેક્ટ RST, બરાબર. તો પહેલાં ઓબ્જેક્ટ R માટે કન્સ્ટ્રક્ટર કોલ થયું એબીસી, એટલે કાઉન્ટની વેલ્યુ શું હતી? 1 પ્લસ પ્લસ થઈ એટલે કે 2 થઈ, એટલે શું પ્રિન્ટ થશે? 2. પછી એસ માટે થયું તો કાઉન્ટની વેલ્યુ 2 હતી, તો પ્લસ પ્લસ થઈ અને 3 થઈ, તો પ્રિન્ટ થશે 3. અને ટી માટે પ્લસ પ્લસ થઈ અને કાઉન્ટની વેલ્યુ શું પ્રિન્ટ થશે? 4, બરાબર. તો આ રીતે 4 પ્રિન્ટ થઈ ગઈ વેલ્યુ 1 2 3 4. હવે તમે 1 2 3 4 પ્રિન્ટ થઈ ગયા પછી તો કે હવે પ્રોગ્રામમાં આગળ કાંઈ બીજું લખેલું નથી, પણ અહીંયા આપણે સેમિકોલન પૂરા કરી દીધા, બરાબર. તો આ બંને સેમિકોલનની વચ્ચે તમે 3 ઓબ્જેક્ટ ક્રિએટ કર્યા હતા અને 3 છે આ બે બંને બ્રેકેટની વચ્ચે જ કામ કરશે. તો જ્યારે તમે આ બ્રેકેટ ક્લોઝ કરશો ત્યારે શું થશે? ડિસ્ટ્રક્ટર કોલ થઈ જશે. કેના માટે? તો કે જે ઓબ્જેક્ટની લિમિટ હતી, એટલે કે બ્રેકેટ અહીંયા પૂરા થતા હતા, વિધિનો બ્રેકેટ વર્ક કરતા હતા, એ બ્રેકેટ આપણે ક્લોઝ કર્યો એટલે ઓબ્જેક્ટની ત્યાં વર્ક છે પૂરું થઈ ગયું, બરાબર. હવે તો કે જેવા તમે ઓબ્જેક્ટનું કામ પૂરું થઈ ગયું એટલે કે બ્રેકેટ ઓવર કરો એટલે કે શું કોલ થઈ જાય? ઓટોમેટિકલી ડિસ્ટ્રક્ટર. ડિસ્ટ્રક્ટરને તમારે સ્પેશિયલ કોલ કરવો ના પડે. જેવી રીતે ઓબ્જેક્ટ છે એને ક્રિએટ કરો ત્યારે કન્સ્ટ્રક્ટર કોલ થાય અને જ્યારે એને કામ પૂરું થઈ જાય ત્યારે શું કોલ થાય? ડિસ્ટ્રક્ટર કોલ થયું. કેના માટે? RST માટે. તો પહેલાં ડિસ્ટ્રક્ટર કોના માટે કોલ થશે? R માટે. તો R માટે ડિસ્ટ્રક્ટર કોલ થાય એટલે શું પ્રિન્ટ થાય? ડી ઇનિશિયલાઇઝ લખેલું અને કાઉન્ટની વેલ્યુ, તો કે કાઉન્ટની વેલ્યુ શું હતી? 4. પછી થઈ જશે માઇનસ માઇનસ એટલે કાઉન્ટની વેલ્યુ થઈ ગઈ 3, બરાબર. થઈ ગઈ 3 થઈ ગઈ. હવે તો કે આરનું પતી ગયો, કોનો વારો? એસનો વારો, બરાબર. અથવા તો ખરેખર હકીકતમાં હોય ટીથી સ્ટાર્ટ થાય, એટલે કે ટી માટે પહેલાં કારણ કે જે લાસ્ટ ઓબ્જેક્ટ બન્યો હોય એ પહેલાં ડેસ્ટ્રોય થાય, બરાબર. તો ટી માટે કાઉન્ટની વેલ્યુ 4 હતી, પ્રિન્ટ થઈ ગઈ અને માઇનસ માઇનસ થઈને 3 આવ્યું. હવે વારો આવે એસનો. તો એસ માટે પણ ડિસ્ટ્રક્ટર કોલ થાય, બરાબર. ડી ઇનિશિયલાઇઝ અને કાઉન્ટની વેલ્યુ શું હતી? તો કે માઇનસ માઇનસ થઈ અને શું આવી હતી? 3. 3 પ્રિન્ટ થયા પછી કાઉન્ટની વેલ્યુ શું થઈ ગઈ? 2. હવે તો કે હવે કેના માટે? આર માટે કોલ થશે ડિસ્ટ્રક્ટર. ડી ઇનિશિયલાઇઝ વેલ્યુ શું હતી? 2 અને કાઉન્ટની વેલ્યુ માઇનસ માઇનસ થઈ અને હવે થઈ ગઈ 1. તો ત્રણેય ઓબ્જેક્ટનું અહીંયા પૂરું થઈ ગયું. પછી આપણે લખ્યું રિટર્ન 0 અને આ જે મેઇન ફંક્શનનું કરલી બ્રેકેટ હતું એ આપણે એને ઓવર કર્યું. તો એનો મતલબ શું થયો? તો કે આ જે એબીસી વાળું જે કન્સ્ટ્રક્ટર હતું એટલે કે ઓબ્જેક્ટ હતો એનો પણ વર્ક અહીંયા પૂરું થાય છે, એટલે કે અહીંયા લાસ્ટ આપણે સેમિકોલન કરી દીધા. તો જેવું સેમિકોલન એક્ઝિક્યુટ થશે એટલે શું કોલ થશે? ડિસ્ટ્રક્ટર. કેના માટે? ઓબ્જેક્ટ એ માટે. તો આ ડિસ્ટ્રક્ટર કોલ થાય તો કાઉન્ટની વેલ્યુ શું પ્રિન્ટ થશે? 1 અને કાઉન્ટ 0 માઇનસ માઇનસ થઈને શું થઈ જશે? પાછો 0. તો એનો મતલબ કે આપણે કન્સ્ટ્રક્ટર ક્રિએટ કર્યું ત્યારે ઓબ્જેક્ટની વેલ્યુ છે જેમ જેમ ઓબ્જેક્ટ ક્રિએટ કરતા ગયા એમ પરફોર્મ થતું ગયું અને જેમ જેમ આપણે ઓબ્જેક્ટનું કામ પૂરું થતું ગયું એમ પાછું એની ઓબ્જેક્ટ છે એના માટે જે વેરિયેબલ લીધા હતા એની વેલ્યુ ઘટતી ગઈ, બરાબર. એટલે કે આ થઈ ગયું મેમરી એલોકેશન તમારું, બરાબર. અને આ થઈ ગયું તમારું મેમરી ડી એલોકેશન, એટલે કે પાછી કેટલી વેલ્યુ થઈ ગઈ? 0, મતલબ કે ફ્રી થઈ ગઈ વેલ્યુ, બરાબર.
તો આ રીતે તમે કન્સ્ટ્રક્ટરનો ડિસ્ટ્રક્ટરનો યુઝ કરી શકો. તમને આનો બેનિફિટ શું થયો તો કે તમે જેવું ખાલી કન્સ્ટ્રક્ટરનું નામ જેવું ઓબ્જેક્ટ ક્રિએટ કરો જેવો તમે ઓબ્જેક્ટ ક્રિએટ કરો ઓટોમેટિકલી કન્સ્ટ્રક્ટરવાળું જે સ્પેશિયલ મેમ્બર ફંક્શન છે એ કોલ થઈ જાય. તમારે સ્પેસિફિક એને કોલ કરવા જવું પડે નહીં. ઓકે, તો આ રીતે કન્સ્ટ્રક્ટર ને ડિસ્ટ્રક્ટર વર્ક કરે. તો હવે આપણે જોઈએ એનું આઉટપુટ. બરાબર, આઉટપુટ જોઈએ પહેલાં ક્લિયર કરી દઈએ. તો આઉટપુટમાં જુઓ તો શું પ્રિન્ટ થયું? જો 1 2 3 4 ઇનિશિયલાઇઝ થતા ગયા ત્યારે, અને ડી ઇનિશિયલાઇઝ થતું ગયું ત્યારે શું થયું? 4 3 2 1, જે મેં તમને આઉટપુટમાં ડિસ્પ્લે હમણાં લખીને કીધું હતું કે આ રીતે આઉટપુટ આવે. તો આ રીતે આઉટપુટ પ્રિન્ટ થઈ જાય. પછી તો કે હવે ડિફરન્સ બિટવીન કન્સ્ટ્રક્ટર એન્ડ ડિસ્ટ્રક્ટર, બંને વચ્ચેનો ડિફરન્સ. તો કે કન્સ્ટ્રક્ટર અને ડિસ્ટ્રક્ટર વચ્ચે ડિફરન્સ શું છે? તો કે કન્સ્ટ્રક્ટરનો યુઝ થાય ટુ ઇનિશિયલાઇઝ ધ ઓબ્જેક્ટ અને ડિસ્ટ્રક્ટરનો યુઝ થાય ટુ ડેસ્ટ્રોય ધ ઓબ્જેક્ટ. જ્યારે એની જરૂર ના હોય ત્યારે એને ડેસ્ટ્રોય કરવા માટે, એટલે કે મેમરી સ્પેસ ફ્રી કરવા માટે. કન્સ્ટ્રક્ટર છે કોલ્ડ ઓટોમેટિકલી થાય, પણ ક્યારે થાય? જ્યારે ઓબ્જેક્ટ ક્રિએટ થાય ત્યારે. ડિસ્ટ્રક્ટર પણ ઓટોમેટિકલી કોલ થાય, પણ ક્યારે? જ્યારે વેન ઓબ્જેક્ટ ઇઝ ડિલીટેડ, એટલે કે ઓબ્જેક્ટનો ટાસ્ક જરૂર નથી ત્યારે પૂરું થઈ જાય કામ, ત્યારે ડિસ્ટ્રક્ટર ઓટોમેટિકલી કોલ થઈ જાય. કેવી રીતે? ઓલા કર્લી બ્રેકેટ છે એનો સ્કોપ પૂરો થાય ત્યારે ડિસ્ટ્રક્ટર કોલ થઈ જાય. કન્સ્ટ્રક્ટર અલોકેટ ધ મેમરી, કન્સ્ટ્રક્ટર છે મેમરી અલોકેશન કરે, ડિસ્ટ્રક્ટર છે રિલીઝ ધ મેમરી. કન્સ્ટ્રક્ટર કેન હેવ આર્ગ્યુમેન્ટ્સ, એટલે કે કન્સ્ટ્રક્ટરમાં આપણે હમણાં એક્ઝામ્પલ એક જોશું કે જેની અંદર આપણે મેમ્બર ફંક્શનની આર્ગ્યુમેન્ટ પણ આપશું. પણ ડિસ્ટ્રક્ટર કેન નોટ હેવ આર્ગ્યુમેન્ટ્સ, એટલે કે ડિસ્ટ્રક્ટરને કોઈ જાતની આર્ગ્યુમેન્ટ હોઈ શકે નહીં. હવે કન્સ્ટ્રક્ટરની અંદર ઓવરલોડિંગનો કન્સેપ્ટ પણ યુઝ કરી શકાય. એટલે કે શા માટે? તો કે કન્સ્ટ્રક્ટર છે એક કરતાં વધારે તમે ડિફાઇન કરી શકો એક જ ક્લાસમાં. તો હવે કન્સ્ટ્રક્ટર તમે ગમે એટલા ડિફાઇન કરો પણ બધાના નામ કેવા હશે? સેમ. શા માટે? તો કે કન્સ્ટ્રક્ટરનું નામ હંમેશા શું હોય? તો કે જે ક્લાસનું નામ હોય એ જ હોય. તો તમે બે કન્સ્ટ્રક્ટર ક્રિએટ કરો તો બંનેના નામ તો સેમ જ હશે, પણ એની આર્ગ્યુમેન્ટમાં ચેન્જ જોવા મળશે. એટલે કે ઓવરલોડિંગનો જે કન્સેપ્ટ છે એ પોસિબલ છે જ્યારે ડિસ્ટ્રક્ટર છે હંમેશા એક જ બની શકે, એક કરતાં વધારે ના બની શકે, એટલે એમાં ઓવરલોડિંગનો કન્સેપ્ટ યુઝ થઈ શકે નહીં. સો નોટ પોસિબલ. કન્સ્ટ્રક્ટર નેમ ઇઝ ધ સેમ એઝ ધ ક્લાસ નેમ, અને ડિસ્ટ્રક્ટરનું નામ પણ ક્લાસનું નામ, બટ આગળ શું કરવાનું? એની અંદર ટિલ્ડની સાઇન કરવાની રહે. બરાબર, ટિલ્ડની સાઇન કરવાની રહે. તો આ બંને વચ્ચેનો ડિફરન્સ હતો. હવે એના પછી એક આવે છે ડિફોલ્ટ કન્સ્ટ્રક્ટર. બરાબર, કન્સ્ટ્રક્ટર ને ડિસ્ટ્રક્ટર છે, કન્સ્ટ્રક્ટરના 4 ટાઈપ પડે, એની અંદર એક આવે છે ડિફોલ્ટ કન્સ્ટ્રક્ટર. તો ડિફોલ્ટ કન્સ્ટ્રક્ટર કોને કહેવાય? તો કે ડિફોલ્ટ કન્સ્ટ્રક્ટર હેઝ નો આર્ગ્યુમેન્ટ. જે હમણાં આપણે એક્ઝામ્પલ જોયું ABC, શું લખ્યું હતું? ABC અને ખાલી બ્રેકેટ. તો આની અંદર આપણે કોઈ આર્ગ્યુમેન્ટ પાસ કરાવી હતી નહીં. તો આવા કન્સ્ટ્રક્ટરને શું કહેવાય? તો કે ડિફોલ્ટ કન્સ્ટ્રક્ટર. એને હંમેશા આર્ગ્યુમેન્ટ હોય નહીં. ડિફોલ્ટ કન્સ્ટ્રક્ટરની બોડી ઇઝ નલ. ડિફોલ્ટ કન્સ્ટ્રક્ટર આને કન્સ્ટ્રક્ટરને ડિફોલ્ટ કન્સ્ટ્રક્ટર કહેવાય નહીં, કે જેની અંદર બોડીમાં પણ કાંઈ ન લખો તો પણ ચાલે. એની બોડી છે જનરલી નલ હોય. બરાબર, એટલે કે એની કાંઈ રિક્વાયરમેન્ટ હોતી નથી, ટાસ્ક કોઈ પરફોર્મ કરવાનો હોતો નથી. ખાલી મેમરી અલોકેશન થાય અને ડી અલોકેશન થાય, બીજું કોઈ ટાસ્ક પરફોર્મ કરવાનું હોય નહીં. તો એને કહેવાય ડિફોલ્ટ કન્સ્ટ્રક્ટર. ડિફોલ્ટ કન્સ્ટ્રક્ટર ઇઝ કોલ્ડ ઓટોમેટિકલી વેન ઓબ્જેક્ટ ઇઝ ક્રિએટેડ વિધાઉટ વેલ્યુઝ. ઓબ્જેક્ટ ક્રિએટ કરો એને વેલ્યુ આપ્યા વગર, ત્યારે ડિફોલ્ટ કન્સ્ટ્રક્ટર કોલ થાય. જેમ કન્સ્ટ્રક્ટર કોલ થાય એમ આ જ કોલ થાય, પણ આને ખાલી ડિફોલ્ટ ક્યારે કહેવાય? કે જ્યારે તમે એક તો કે આર્ગ્યુમેન્ટ વગરનું કન્સ્ટ્રક્ટર બનાવો, પ્લસ તો કે એની બોડીમાં, એટલે કે ફંક્શન ડેફિનેશનમાં પણ તમે ખાલી બ્રેકેટ ઓન અને ઓફ કરીને મૂકી દો, એની અંદર કોઈ ટાસ્ક પરફોર્મ ન કરાવો, તો એને કહેવાય ડિફોલ્ટ કન્સ્ટ્રક્ટરને, જે હંમેશા બાય ડિફોલ્ટ ઓટોમેટિકલી કોલ થાય, તમે ના લખો તો બી. If default constructor is not written, then C++ compiler automatically supplies the default constructor. મતલબ કે તમે આને ના લખો તો પણ ઓટોમેટિકલી ડિફોલ્ટ કન્સ્ટ્રક્ટર છે C++ નું કમ્પાઇલર છે એને સપ્લાય કરે છે. બરાબર,
સિન્ટેક્સ ફોર ડિફોલ્ટ કન્સ્ટ્રક્ટર. સિન્ટેક્સ શું થાય તો કે ક્લાસનું નામ એટલે કે કન્સ્ટ્રક્ટરનું નામ થઈ ગયું બ્રેકેટ્સ અને કર્લી બ્રેકેટ ઓન કર્લી બ્રેકેટ ઓફ. આ રીતે તમે ફોર એક્ઝામ્પલ આપણે શું લખ્યું હતું ABC અને એને ડિફાઇન કરો ત્યારે એની અંદર કાંઈ ના આપો તો આ કેવું બની જાય ડિફોલ્ટ કન્સ્ટ્રક્ટર બની જાય. બરાબર. એમાં બીજું કંઈ છે નહીં, ખાલી ડિફોલ્ટ ક્યારે કહેવાય તો કે જ્યારે તમે એને ક્લાસનું નામ આપીને બ્રેકેટ આપી દો, એમાં આર્ગ્યુમેન્ટ પાસ ન કરો ને એમને એમ રાખી દો બ્રેકેટ છે ના, તો એને કહેવાય ડિફોલ્ટ કન્સ્ટ્રક્ટર. ઓકે. નેક્સ્ટ આવે છે પેરામીટરાઇઝ્ડ કન્સ્ટ્રક્ટર. પેરામીટરાઇઝ્ડ એટલે કે પેરામીટરનું બીજું નામ શું છે તો કે એને આપણે કહી શકીએ આર્ગ્યુમેન્ટ. પેરામીટર કયો કે આર્ગ્યુમેન્ટ કયો. બરાબર. પેરામીટરાઇઝ્ડ કન્સ્ટ્રક્ટર. The C++ supports constructor with the arguments. તમે કન્સ્ટ્રક્ટર બનાવો એની અંદર આર્ગ્યુમેન્ટ પણ આપો તો એવા કન્સ્ટ્રક્ટરને કહેવાય પેરામીટરાઇઝ્ડ કન્સ્ટ્રક્ટર. કેવું તો કે પેરામીટરાઇઝ્ડ કન્સ્ટ્રક્ટર એટલે કે આર્ગ્યુમેન્ટ વાળું કન્સ્ટ્રક્ટર. The advantage of using parameterized constructor is that we can pass the values at the time of creating the objects with which the compiler automatically calls it. એનો મેઇન એડવાન્ટેજ શું થાય તો કે પેરામીટરાઇઝ કન્સ્ટ્રક્ટરનો યુઝ કરવાથી શું ફાયદો થાય તો કે જ્યારે આપણે ઓબ્જેક્ટ ક્રિએટ કરીએ ત્યારે એની સાથે આપણે વેલ્યુ પાસ કરી શકીએ, એટલે કે આર્ગ્યુમેન્ટ પાસ કરી શકીએ. કઈ રીતે તો કે અત્યાર સુધી આપણે બનાવ્યું હતું ખાલી ABC. બરાબર. હવે એને કોલ કરીએ જ્યારે ઓબ્જેક્ટ ક્રિએટ કરીએ એના માટે A, તો ત્યારે તમે એની અંદર વેલ્યુ આવી રીતે જો એની અંદર 2 આર્ગ્યુમેન્ટ લીધી હોય તો 2 વેલ્યુ ડાયરેક્ટલી જ્યાં જ ઓબ્જેક્ટ ક્રિએટ કરો ત્યાં જ એને પાસ કરી શકો. તો આપને બેનિફિટ થાય કે આપણે અલગથી પાસ કરવું એટલે કે કોલ કરીને લખવું પડે નહીં. બરાબર. હવેનું એક્ઝામ્પલ જોઈએ કે કઈ રીતે પેરામીટરાઇઝ કન્સ્ટ્રક્ટરની વાત થાય છે. એક્ઝામ્પલ, ક્લાસ લીધો, ક્લાસનું નામ આપ્યું પોઈન્ટ. શું નામ આપ્યું? ક્લાસનું નામ આપ્યું પોઈન્ટ. બરાબર. પછી શું કર્યું તો કે 2 વેરિયેબલ લીધા ઇન્ટીજર x અને y. 2 વેરિયેબલ લીધા x અને y, બંને પ્રાઇવેટ સેક્શનમાં છે. હવે પબ્લિક સેક્શનની અંદર આપણે પહેલું શું કર્યું, આને શું કહેવાય તો કે કન્સ્ટ્રક્ટર બનાવ્યું કહેવાય. બરાબર. આપણે શું બનાવ્યું? કન્સ્ટ્રક્ટર. પોઈન્ટ નામનું જ છે. જો ફંક્શનનું નામ પોઈન્ટ હોય અને ક્લાસનું નામ પણ પોઈન્ટ હોય તો એને કહેવાય કન્સ્ટ્રક્ટર. અને કન્સ્ટ્રક્ટરની બીજી ઓળખ શું તો કે જ્યાં તમે કન્સ્ટ્રક્ટર ડિફાઇન કરો એની આગળ તમને કાંઈ ડેટા ટાઈપ જોવા મળશે નહીં. બાકી જનરલી બધા મેમ્બર ફંક્શનમાં તમારે આગળ ડેટા ટાઈપ આપવી પડે, જ્યારે આની અંદર તમારે ડેટા ટાઈપ આપવાની રહેતી નથી. આનું નામ પણ કેવું હોય તો કે ક્લાસનું નામ છે એ જ. અને આમાં આપણે આર્ગ્યુમેન્ટ એકે લીધી નથી. આપણે જો ખાલી બ્રેકેટ છોડી દીધા કે આર્ગ્યુમેન્ટ લીધી નથી. બરાબર. અને અંદર શું આપી દીધું? ડિફાઇન. અહીંયા વિધિને ક્લાસ કરી નાખ્યું આ વખતે. બરાબર. ડિફાઇન પણ કરી દીધું વિધિને ક્લાસ. શું ડિફાઇન કર્યું? x = 0, y = 0. આ જે બંને વેરિયેબલ લીધા હતા એ બંનેની વેલ્યુ આપી દીધી. x = 0 અને y = 0. બરાબર. પછી શું કર્યું તો કે બીજું કન્સ્ટ્રક્ટર ડિફાઇન કર્યું. જો નામ પણ સેમ જ છે પોઈન્ટ, તો કે પોઈન્ટ, પણ આ વખતે આપણે એને આર્ગ્યુમેન્ટ સાથે લીધું છે. આર્ગ્યુમેન્ટ શું લીધી? ઇન્ટીજર i અને j. 2 વેલ્યુ આર્ગ્યુમેન્ટ લીધી એટલે આને કીધું આપણે પેરામીટરાઇઝ્ડ કન્સ્ટ્રક્ટર, કે જેની અંદર આર્ગ્યુમેન્ટ પાસ કરો છો. પછી આપણે શું કર્યું તો કે એના અંદર ફંક્શન ડિફિનેશનમાં આપી દીધું x = i અને y = j. એટલે કે i અને j માં જે વેલ્યુ તમે આપશો એ કોને મળશે? એક x ને મળશે ને એક અને મળશે y ને. બરાબર. નેક્સ્ટ આપણે એક ફંક્શન લીધું જે આપણું કોમન ફંક્શન એટલે કે જે આપણે પહેલાં લેતા મેમ્બર ફંક્શન એ જ લીધું. જો એમાં શું આપ્યું? આપણે નામ આપ્યું શો. એનો મતલબ કે ક્લાસનું નામ પોઈન્ટ હતું, આનું નામ શો છે. એનો મતલબ કે આ કન્સ્ટ્રક્ટર ડિસ્ટ્રક્ટર છે નહીં. બરાબર. અને એની ડિસ્ટ્રક્ટર કન્સ્ટ્રક્ટર ના હોય તો રિટર્ન ટાઈપ આપવી પડે, એટલે આપણે આપી દીધી વોઇડ. હવે એની અંદર શું પ્રિન્ટ કરાવ્યું તો કે સી આઉટમાં
એક્સ ઇઝ ઇક્વલ ટુ પ્રિન્ટ કરાવ્યું એક્સની વેલ્યુ, વાય ઇઝ ઇક્વલ ટુ પ્રિન્ટ કરાવી વાયની વેલ્યુ, બરાબર, એક્સ અને વાયની વેલ્યુ પ્રિન્ટ કરાવડાવી. હવે આપણે શું લખશું તો કે મેઇન ફંક્શન. મેઇન ફંક્શનમાં આપણે શું કર્યું તો કે મેઇન ફંક્શનની અંદર પોઈન્ટ, જે આપણો ક્લાસનું નામ છે પોઈન્ટ, અને પહેલો ઓબ્જેક્ટ ક્રિએટ કર્યો P1. પહેલો ઓબ્જેક્ટ ક્રિએટ કર્યો P1. જેવો આ ઓબ્જેક્ટ ક્રિએટ કરો એનો મતલબ કે આ જે કન્સ્ટ્રક્ટર હતું એ કોલ થઈ ગયું ડાયરેક્ટલી. શા માટે તો કે જેવો ઓબ્જેક્ટ ક્રિએટ થાય એવો કન્સ્ટ્રક્ટર કોલ થઈ જાય. હવે ક્યુ કોલ કરવાનું કેમ ખબર પડે તો કે P1 છે એમાં તમે એકે આર્ગ્યુમેન્ટ આપી નથી, તો એવું કન્સ્ટ્રક્ટર ગોતવાનું કે જેની અંદર એકે આર્ગ્યુમેન્ટ આપેલી હોય નહીં. તો એ ક્યુ છે તો કે આ પોઈન્ટવાળું. તો પોઈન્ટ આ કોલ થયું અને શું આવે એની અંદર આવ્યું તો કે એક્સ ઇઝ ઇક્વલ ટુ 0 અને વાય ઇઝ ઇક્વલ ટુ 0. મેમરી એલોકેશન થઈ ગયું, એક્સ માટે 0 અને વાય માટે 0. કોના માટે તો કે ઓબ્જેક્ટ P1 માટે. પછી શું કર્યું આપણે તો કે કોમા કરીને બીજો ઓબ્જેક્ટ ક્રિએટ કર્યો P2 અને બ્રેકેટમાં વેલ્યુ પાસ કરાવડાવી દીધી ડાયરેક્ટ 3 અને 6. શા માટે તો કે P2 છે એ કોને કોલ કરશે તો કે એવું કન્સ્ટ્રક્ટર ગોતશે કે જેની અંદર 2 આર્ગ્યુમેન્ટ હોય. તો એવું કન્સ્ટ્રક્ટર કયું હતું તો કે આ પોઈન્ટ નામનું આ બીજું કન્સ્ટ્રક્ટર હતું, જે પેરામીટરાઇઝ કન્સ્ટ્રક્ટર તરીકે પણ ઓળખાય. એની અંદર જુઓ તો આઈ અને જે 2 વેલ્યુ આવવી જોઈએ, તો આપણે 2 વેલ્યુ આપી તો આઈની વેલ્યુ શું થઈ ગઈ 3 અને જેની વેલ્યુ થઈ ગઈ 6, બરાબર. તો આ કોલ થાય એટલે એક્ઝિક્યુટ થાય તો એક્સની વેલ્યુ શું થઈ જાય 3 અને વાયની વેલ્યુ થઈ જાય 6, બરાબર. તો P2 માટે એક્સની વેલ્યુ થઈ ગઈ 3 અને વાયની વેલ્યુ થઈ ગઈ 6, જ્યારે P1 માટે એક્સની વેલ્યુ 0, વાયની વેલ્યુ પણ 0, બરાબર. હવે આને પ્રિન્ટ કરાવવા હતું, તો પ્રિન્ટ કરવા માટેનું જે ફંક્શન હતું એનું નામ હતું શો. તો પહેલાં કેનાથી કોલ કર્યું P1 ડોટ શો, એટલે કે P1 ઓબ્જેક્ટ માટે શો ફંક્શનને કોલ કર્યું. તો P1 માટે એક્સ અને વાયની વેલ્યુ શું હતી 0 અને 0. તો પહેલાં શું પ્રિન્ટ થશે એક્સની વેલ્યુ 0, વાયની વેલ્યુ પણ 0. એવી જ રીતે P2 માટે આપણે કોલ કરાવડાવ્યું ફંક્શન P2 ડોટ શો. તો P2 માટે એક્સની વેલ્યુ હતી 3, વાયની વેલ્યુ હતી 6. તો શું પ્રિન્ટ થશે 3 અને 6. તો આપણે એનું આઉટપુટ જોઈએ તો આવું આઉટપુટ આવવું જોઈએ. તો જો જ્યારે આપણે P1 ને કોલ કરાવડાવ્યું ત્યારે શું પ્રિન્ટ થતું હતું 0 0, જે આપણે અહીંયા કીધું, બરાબર. અને જ્યારે આપણે P2 ડોટ શો કોલ કરાવડાવ્યું ત્યારે શું પ્રિન્ટ થતું હતું એક્સની વેલ્યુ 3 અને વાયની વેલ્યુ 6, બરાબર. તો આપણું એ પ્રમાણે આપણું આઉટપુટ આવી ગયું કે જે આપણે ધાર્યું હતું અને જે આપણે યુઝ કરીને મેં તમને સમજાવ્યું કે કેવી રીતે થાય, બરાબર. તો આ જ્યારે કન્સ્ટ્રક્ટરને તમે આર્ગ્યુમેન્ટ આપો તો એને કહેવાય પેરામીટરાઇઝ્ડ કન્સ્ટ્રક્ટર. ઓકે, થેન્ક યુ વેરી મચ.